નમસ્કાર દર્શક મિત્રો, આજના કાર્યક્રમ વ્યક્તિ વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દૂરદર્શન એટલે કે એવો આઈનો કે જે સમાજ ઘડતરનું મહત્ત્વનું પરિમાણ છે. અમારા વિવિધ કાર્યક્રમોથી, અહીંયા કરવામાં આવતી મુલાકાતોથી અમારો પ્રયાસ એવો હોય છે કે દર્શકોના જીવનના સ્તરમાં સુધારો થાય, ઉન્નતિ આવે, તમને ગમે, તમને એમાંથી નવું જાણવા મળે, શીખવા મળે. અને અમારા હરદમ પ્રયાસો એવા હોય છે કે આપને એવા વ્યક્તિઓની મુલાકાત કરાવીએ કે જે ખરેખર જેને સમાજ જીવનના ઉત્થાન માટે ખૂબ અનેરું યોગદાન આપ્યું હોય. મિત્રો, આપણે ત્યાં ભારતીય સમાજના ઘડતરમાં જેનો મહત્ત્વનો ફાળો છે એવા અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ એવા ચાણક્યનું એક સૂત્ર છે કે શિક્ષક કभी सामान्य नहीं होता, उसकी गोद में निर्माण और प्रलय उनकी गोद में खेलते हैं. તો આવા જ એક શિક્ષકને આજે આપણે મળવાનું છે. તો આવો મળીએ. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, રાજ્યના એવોર્ડ વિજેતા અને ઘણા બધા સન્માન મેળવેલા લેખક અને શિક્ષક એવા સુધીરભાઈ મહેતાને. નમસ્તે સુધીરભાઈ. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આપણે સુધીરભાઈની સાથે આજે ખૂબ વાતો કરવી છે કે એમના શિક્ષણ વિશે, એમના લેખન કાર્ય વિશે, એમના શિક્ષક તરીકેના કાર્યની અંદર એમને પડેલી મુશ્કેલીઓ અને એમાંથી એમને જે સમાજ જીવનમાં જે ઉચ્ચતમ યોગદાન આપ્યું છે, જે નિર્માણ કર્યું છે વિદ્યાર્થીઓના જીવનનું, એના વિશે આજે વાત કરવાના છે. તો સુધીરભાઈ, સૌથી પહેલાં અમારા દર્શક મિત્રો જ્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો વતી આપને તો પહેલો પ્રશ્ન પૂછું કે આપના જન્મ વિશે અને આપના પ્રાથમિક શિક્ષણ વિશે થોડી અમારા દર્શક મિત્રોને આપ વાત કરો. મૂળ વતન મારું વંડા. જી. પિતાશ્રી કાનજીભાઈ મહેતા અને માતુશ્રી મંગળાબેન, અમારું સંયુક્ત 7 ભાઈઓનું કુટુંબ વંડામાં રહે. મારો નંબર 5મો ભાઈઓમાં અને 1960 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને મારો જન્મ થયો. અરે વાહ, શિક્ષક દિન જ. શિક્ષક દિન, ખૂબ સરસ. જી. શિક્ષક દિને જન્મ થયો અને માવતરના સંસ્કારો અને બાપુજી, બા, એની બધાની પાઠશાળામાં હું ઉછર્યો. પછી નિશાળનું પગથિયું ચડવાનો સમય થયો અને મને પહેલા ધોરણમાં વંડાની પ્રાથમિક શાળામાં બેસાડવામાં આવ્યો. વંડામાં જ 1 થી 7 ધોરણ સુધીનું શિક્ષણ લીધું. એ દરમિયાન વિદ્વાન શિક્ષકો, એના સંસ્કારો, એનું શિક્ષણ, શિસ્તબદ્ધ શિક્ષણ, કાયમ નિયમિતતા, કાયમ લેસન કરવાનું, કાયમ લેસન એ કરી અને આપણા ગુરુજી હોય એને બતાવવાનું. ખોટું પડે તો ધીમેથી ગુરુજી કાન આંબળી અને કહે કે આ ખોટું છે, આ સાચું છે, એમ કરીને શીખવાડે. ગુરુજી બધા મા બાપની ગરજ સારે એવા હતા અને 1 થી 7 ધોરણ સુધીનું શિક્ષણ વંડાની પ્રાથમિક શાળામાં લીધું. પછી હાઈસ્કૂલનું શિક્ષણ પણ વંડાની હાઈસ્કૂલમાં લીધું અને એ પછી સમય પસાર થતો ગયો અને SSC બોર્ડની પરીક્ષા આપી, એમાં પાસ થયો. પછી નાનપણથી જ એમ હતું કે આ સાહેબ મને જે રીતે અભ્યાસ કરાવે છે, મને ભણાવે છે, એ રીતે હું પણ શિક્ષક બનું. તો કારણ કે મારો જન્મ જ શિક્ષક દિને થયો હતો. અરે વાહ. એટલે મને શિક્ષક બનવાના કોડ હતા અને શિક્ષક બનવા માટે સોનગઢ, ભાવનગર જિલ્લાનું સોનગઢ, જી, ત્યાં PTC કોલેજ, સરકારી PTC કોલેજ, એમાં મને એડમિશન મળ્યું અને PTCના 2 વર્ષ મેં ત્યાં કર્યા. અને એ દરમિયાન શિક્ષક તરીકેનું શિક્ષકત્વ અને મારો અંદરનો માયલો કે મારો જીવ એ શિક્ષક તરફ વળ્યો અને જોતજોતામાં મને થોડા જ સમયમાં સરકારી શિક્ષક તરીકે જાફરાબાદ તાલુકાના નાના એવા પાટી માણસા નામના ગામમાં મને શિક્ષક તરીકેની નિમણૂક મળી. નાનું ગામ, રસ્તા નહીં, રોડ નહીં, લાઇટ નહીં, ST પણ સવારે આવે ને સાંજે, સવારે
આવે અને સાંજે જાય, પછી રાત્રિ રોકાણ કરે અને સવારે પાછી એસટી વહી જાય. એસટીના દર્શન ન થાય. જી નાનું એવું ગામ, જી જી પછાત વિસ્તાર, નાના નાના બાળકો અને નાની એવી સ્કૂલ, એક શિક્ષકની સ્કૂલ. જી અને એ કપરા સમયમાં એ કામ કરવું, સાધનો નહીં કાંઈ. અત્યારે જેટલા શિક્ષણ માટેના સાધનો છે આધુનિક, એ સાધનો નહીં. માત્ર અમારી પાસે એક બ્લેકબોર્ડ અને એક ચોક, એનાથી અમારે અભ્યાસ કરાવવાનો. આ રીતે શિક્ષણની ગાડી આગળ ચાલી. જી દર્શક મિત્રો, ખૂબ જ રોચક માહિતી આપણને સુધીરભાઈ આપી કે જ્યારે એક એવી જગ્યાએ એક શિક્ષકની નિમણૂક થાય, અને આપણે ત્યાં તો કહ્યું છે ને કે માસ્તર, એમ ઘણા લોકો શિક્ષકને માસ્તર કહે છે. આપણે ત્યાં જૂના લોકો હજુ પણ એમ કહે છે કે માસ્તર સાહેબ આવ્યા અથવા માસ્તર આવ્યા. તો માસ્તર એટલે કોઈ એને અપમાનજનક અથવા નીચો શબ્દ નથી. માં જેટલું સ્તર, એક માં જેમ બાળકને પોતાના ઉછેરે, એને સંસ્કાર આપે, એને ઘડે, એ રીતે માસ્તર એટલે શિક્ષક પણ એ રીતે ઘડતા હોય છે. તો સાહેબ, તમે જે રીતે વાત કરી કે સાવ નાના ગામમાં તમારી પહેલી પોસ્ટિંગ થયું, તમારું પહેલાં શિક્ષક તરીકે તમે થયા, તો એક જેમ કહ્યું કે મેં અગાઉથી નક્કી કર્યું હતું કે શિક્ષક થવું છે, તો પહેલો દિવસ તમારો બાળકોની સામે જ્યારે તમે અભ્યાસમાં તો આવ્યું હોય કે બાળકોને ભણાવવાનું, પણ પહેલી વખત જ્યારે બાળકોની સામે ઊભા રહ્યા ત્યારે કેવી લાગણી થઈ? અતિ સંવેદનાભરી લાગણી એ વખતે થઈ. કારણ કે પીટીસીના અભ્યાસક્રમ દરમિયાન શિક્ષણ કેવી રીતે આપવું, બાળ મનોવિજ્ઞાન શીખવવામાં આવ્યું હોય છે. જી. અને સાથે સાથે એ પણ શીખવવામાં આવ્યું હોય છે કે બાળકોને તમે કઈ રીતે તમારી નજીક લાવી શકશો. તો નજીક લાવવા માટે બાળકને હેત, પ્રેમ, લાગણી આપવાના. અને પહેલો દિવસ તો એટલો સરસ રહ્યો કે મને આમ આનંદ થયો કે મેં જે સ્વપ્ન ધાર્યું હતું એ સ્વપ્ન આજે સાકાર થાય છે. અને નાના નાના નિર્દોષ બાળકો, નવા ગુરુજી આવ્યા એમ કરતાં કરતાં આનંદ કિલ્લોલ કરતાં મારી પાસે આવે અને મને વેચડાઈ વળે અને મને પૂછવા માંડે કે સાહેબ, તમે અમને ભણાવવાના છો? અમને તમે શું ભણાવશો? અમારો કાંઈ જે કાંઈ અમે અપેક્ષા, જે કાંઈ શીખીએ એ શીખવો છો, એ અમને આવડશે? તો હું કહું, તમને બધાને પ્રેમ આપીશ, લાગણી આપીશ, રમતગમત દ્વારા હું તમને શિક્ષણ આપીશ, બાલગીતો દ્વારા હું તમને શિક્ષણ આપીશ, અને તમને ઘર નહીં યાદ આવે, મમ્મી બાપુજી યાદ નહીં આવે, એ રીતે હું તમને રાખીશ. અને એ રીતે પહેલો દિવસ મારો પસાર થયો. 5 વાગ્યા અને રજા પડી તો પણ મને ઘરે જવાનું મન નહોતું થતું કે હું બાળકો સાથે જ રહું અને બાળકો સાથે હું આનંદ કરું. એવું મારું આખું પહેલો દિવસ મારો 13 સપ્ટેમ્બર 1982 દિવસ હતો. ખૂબ જ સરસ આપનો પહેલો દિવસ રહ્યો. અને સુધીરભાઈ, મને તો એ કહેવાનું મન થાય કે શિક્ષકો જ્યારે બાળકો શિક્ષકોની રાહ જુએ ને, એ શિક્ષકનું ખરું શિક્ષકત્વ છે. કે ઘણી જગ્યાએ એવું થાય કે શિક્ષક સામે આવતા હોય તો વિદ્યાર્થીઓ રસ્તો બદલી નાખે, એના બદલે શિક્ષક પાસે જવાનું એને મન થાય, શિક્ષકને યાદ કરે. અને એવા ઘણા પ્રસંગો આપના જીવનમાં પણ બન્યા હશે. હવે એ એક જ જગ્યાએ શિક્ષણ કાર્ય કરવાનું હોય અને ઘણી જગ્યાએ બદલી થતી હોય. સરકારી નોકરીમાં બદલી છે એ આવશ્યક હોય છે અને એનું ભાગ છે, એક સેવાનો ભાગ. તો આપની કઈ કઈ જગ્યાએ આપે સેવાઓ આપી એના વિશે વાત કરીએ, પછી અમુક યાદગાર પ્રસંગો લઈશું. પણ પહેલાં ક્યાં ક્યાં આપે સેવાઓ બજાવી છે એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. સૌ પ્રથમ પાટી માણસા નિમણૂક થઈ પછી ત્યાંથી અમરેલી જિલ્લાનું ઇંગોરાળા ગામ, ત્યાં મારી બદલી થઈ. લોકોની ચાહના એટલી બધી હતી, ગામ લોકોની, માણસા ગામના લોકોની ચાહના એટલી બધી હતી કે સાહેબ, તમારી બદલી ન થવી જોઈએ, તમે અહીંયા જ રહો અને અહીંયા તમે અમારા બાળકોને અભ્યાસ કરાવો. તમારું અભ્યાસ કરાવવાનું જે પદ્ધતિ છે, કે તમારું જે હેત છે એ અનોખું છે અને તમે અહીંયા જ રહો. તો મારી બદલી બંધ રખાવવા માટે પણ પ્રયત્ન થયા. ગામ લોકોની ચાહના, વિદ્યાર્થીઓની ચાહના
અને રીતસરના વિદ્યાર્થીઓ મારે વિદાય વખતે મારો ત્યાંથી બદલી થઈને બીજા ગામ ઇંગોરાળા જવાનું હતું, તો સામાન પેક કરવા માટે બાળકો આવ્યા અને બાળકો રીતસરના મને ભેટીને રડ્યા કે આવા ગુરુજી સાહેબ, તમારી જેવા ગુરુજી અમને નહીં મળે. તો ત્યાંથી હું ઇંગોરાળા આવ્યો. ઇંગોરાળા પણ 6-7નો સ્ટાફ હતો. બધા મારાથી વડીલ શિક્ષકો હતા અને હું એક યુવાન. અને ત્યારે એ વખતે વિદ્યાર્થીઓ મોટા લાગતા હતા. દીકરો હોય કે દીકરી એ મોટા લાગે અને અમારી એ વખતની ઉંમર, હાઇટ, ઉંમર એ બધું નાનું લાગે. તો વિદ્યાર્થીઓ સાથે અમે ભળી જઈએ. કોઈ વર્તી ન શકે કે આમાં શિક્ષક કોણ છે, વિદ્યાર્થી કોણ છે. તો ઇંગોરાળા પણ ખારાપાટ વિસ્તારનું ગામ, લીલિયા તાલુકાનું, અને વિદ્યાર્થીઓ પણ બધા બહુ અભ્યાસુ વિદ્યાર્થીઓ મળ્યા કે જે શીખવીએ એ એક વખત શીખવ્યું એટલે બીજી વખત એને પાછું રિપીટ કરવું ના પડે. અને એ વખતના પાઠો, એ વખતની કવિતાઓ અને એ કવિતાનું ગાન કરવું અને એ ગાન કરીને વિદ્યાર્થીઓને એના હૃદય સુધી, એના મન સુધી ઉતારી દેવું. સાહેબ, તમને અટકાવીશ વચ્ચે કે એક ખૂબ મને અત્યારે જ એક પ્રશ્ન થયો કે તમે જે કીધું ને કે વિદ્યાર્થીઓની સાથે ગાન કરવું, કવિતાઓ હોય કે બાળગીતો હોય, તો આપનું મનપસંદ કોઈ એવું કાવ્ય ગાન હોય કે જે તમે અમારા દર્શક માટે 2 લાઈન તમે કહી શકો કે જે તમને ખૂબ ગમતું હોય એવું? જે હાલ તો શું છે કે વિદ્યાર્થીઓ યુટ્યુબ કે બીજા કોઈ પણ માધ્યમમાં એમાં ગીતો ને એવું શીખતા હોય, પણ જે શિક્ષકના મુખેથી જેમ માં હાલરડું સંભળાવે એમ શિક્ષક જ્યારે કોઈ કવિતા કે ગીત સંભળાવે તો એ હૃદય શોષરવું ઉતરતું હોય. તો એક 2 કડી આપના મનપસંદ ગીતની આપ. ચોક્કસ. એ વખતે કવિતાઓ પણ એવી સરસ આવતી કે બાળકને એ ગમે, બાળક એ જલ્દી કંઠસ્થ કરી શકે. અને અમે પાછા ગાન, અમારું ગાન ભાવવાહી ગાન હોય જી. કે દાખલા તરીકે, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું કે પડું રાખતું કોણ છાનું, મહાહેતવાળી દયાળી જ માતું. આ એક માનું વાત્સલ્ય, જી જી, બાળક પ્રત્યે માનું વાત્સલ્ય અને બાળક તરીકે જે માં જે રીતે રાખે જી જી જી, એ ભાવ આખો પ્રગટ કરી અને ભાવવાહી ગાન. અમુક દીકરીઓ તો રડવા માંડતી, બિલકુલ દીકરીઓ રડવા માંડે. આખું ગાન સરસ રીતે થાય તો છેલ્લે એની આંખોમાંથી આંસુ નીકળતા હોય. તો એ પછી રજા પડે ત્યારે એ ગાતી ગાતી નીકળે, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું કે પડું રાખતું કોણ છાનું. ગાતી ગાતી નીકળે અને ગાતી ગાતી ઘરે જાય અને ઘરે એ ગાયા કરે. એટલે એની માં, એની મમ્મી પૂછે કે બેટા આજે કેમ આ ગીત તું વારે ઘડીએ ગાસ? તો કે અમારા ગુરુજીએ અમને આજે આ ગીત ગવડાવ્યું છે. અને એ શાળાની અસર પણ ઘર ઉપર થાય. જી જી જી. અને એની માં પણ કે બેટા તું ગા, મારે સાંભળવું. જી બિલકુલ. આપણે આપણી વાતનો દોર આગળ ચલાવીએ કે આપણી જે સેવા યાત્રાઓ છે, ઇંગોરાળાથી પછી ત્યાંથી આગળ બીજા કોઈ ગામમાં ગયા, કોઈ એક જગ્યાએ વધારે સમય રહ્યા હોય એવું કંઈ ખરું? હા. પછી શિક્ષક તરીકે હતો એમાં ભાવનગર જિલ્લામાં હતા ત્યારે ડીપીપી યોજના હતી. જી. અને ડીપીએપી યોજનામાં હું બીઆરસી કોર્ડિનેટર તરીકે થયો. હું ઇંગોરાળાથી હું પાટી ગામ આવ્યો. પાટી ગામથી ઓવર પોસ્ટિંગમાં મારી બદલી થઈ વંડા. જી. અને વંડા મારા વતનમાં જ હું નિમણૂક પામ્યો. અને મારા વતનની શાળામાં, જે શાળામાં હું ભણ્યો હતો એ શાળામાં હું શિક્ષક બન્યો. અને ત્યાં પછી મને બીઆરસી કોર્ડિનેટર, બ્લોક રિસર્ચ સેન્ટરના કોર્ડિનેટર તરીકે નિમણૂક મળી. જી. અને વંડાની સાવરકુંડલા તાલુકાની જેટલી શાળાઓ હતી એ શાળાઓની મારે વહીવટી કામ પણ કરવાનું, મારે શિક્ષકોને તાલીમ પણ આપવાની. અને એ રીતે હું 2 વર્ષ સુધી બીઆરસી કોર્ડિનેટર તરીકે રહ્યો. નવા નવા સરકારશ્રીના અભિગમો આવે, નવા નવા આયામો આવે, આ બધું મારે
શિક્ષકો સુધી પહોંચાડવાનું. જી TLM શૈક્ષણિક સાધનો આવે જી. તો એ શિક્ષકો સુધી પહોંચાડવાના. મારે તાલીમ લેવાની, પછી મારે શિક્ષકોને તાલીમ આપવાની. બરાબર. આ રીતે સાવરકુંડલા તાલુકાના BRC કોર્ડિનેટર તરીકે સૌ પ્રથમ સાવરકુંડલા તાલુકામાં BRC કોર્ડિનેટર તરીકે મારી નિમણૂક થઈ. પછી પાછો હું CRC કોર્ડિનેટર થયો. BRCની નીચે CRC, એટલે CRCમાં એક શાળાનું જૂથ હોય, 12 કે 15 શાળાનું. તો સાવરકુંડલા તાલુકાનું વંડા મારી શાળા, તો વંડા નીચે 12-13 શાળાઓનું જૂથ હતું. એમાં હું CRC કોર્ડિનેટર તરીકે રહ્યો અને મારે 72 શિક્ષકોને તાલીમ આપવાની, એને શૈક્ષણિક સાધનો આપવાના અને શિક્ષણના જે નવા પ્રવાહો આવે એ પ્રવાહો મારે શિક્ષકો સુધી પહોંચાડવાના અને શિક્ષકો નવા પ્રવાહો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે. જી તો વંડામાં મારા વતનમાં મેં ખૂબ સારી રીતે કામ કર્યું. હું મારું ઘર ભૂલી જતો, વેકેશન ભૂલી જતો, રજાઓ ભૂલી જતો. એ રીતે મેં તન મન અને ધનથી મારા વતન, કારણ કે મારી માતૃભૂમિ, બિલકુલ માતૃભૂમિનું 2 રીતે ઋણ હતું કે એક તો મારો જન્મ ત્યાં થયો છે, જી જી બીજું મારી માતૃ સંસ્થા છે, અને ત્રીજું કે જે બાળકો છે એ બાળકો સવેતન કામ કરીએ છીએ, સરકારશ્રી પગાર આપે છે, તો એનું વળતર પણ સરકારશ્રી પગાર આપે છે. તો એનું વળતર જોવાવાળું કોઈ નથી, માત્ર ભગવાન જ જોવે છે કે જી, તમે જી. કેવું કામ કરો છો, બિલકુલ કેટલું કામ કરો છો, અને તમારી પાસે જે 40-45 બાળકો છે એ બાળકોને તમે કેવું શિક્ષણ આપો છો એ સાંજે ને સાંજે પ્રભુ હિસાબ કરતા હોય છે. એટલે જો સારું કામ કર્યું હોય આખો દિવસ, તો રાત્રે સરસ મજાની ઊંઘ આવી જાય કે આજે બહુ સારું કામ થયું છે. અને વિદ્યાર્થીઓને જે આપવાનું હતું એ મારા હૃદયમાંથી મેં આપ્યું છે અને આજે મારો સંતોષ છે. અરે વાહ. દર્શક મિત્રો, ખૂબ જ સરસ એવી વાત અને એકદમ મૂલ્યની વાત કરી કે સરકાર જ્યારે વેતન આપે છે તો આપણો સમય અને આપણું જ્ઞાન છે બાળકોમાં પૂરેપૂરું ઠાલવીએ, અને એ કાર્ય એમણે કરેલું છે. આપણે સુધીરભાઈને એ પણ પૂછીએ કે આપના જે જીવનની શૈક્ષણિક યાત્રાઓ છે કે એમાં આપ અધિકારી તરીકે પણ રહ્યા છો અને શિક્ષક તરીકે પણ આપે બંને ભૂમિકાઓ ભજવી છે. તો આપની પસંદગીની ભૂમિકા વિશે હું વાત કરવાનો કહું તો એ અધિકારી તરીકે તમને બીજા શિક્ષકોને શીખવવું ગમે કે એક શિક્ષક તરીકે બાળકોને શીખવવું ગમે? બહુ સરસ પ્રશ્ન કર્યો. શિક્ષકો તો જ્ઞાનવાન છે, જી એ પ્રાણવાન છે, જ્ઞાનવાન છે, પણ સરકારશ્રીના અભિયાનો કે સરકારશ્રીની યોજનાઓ શિક્ષક સુધી પહોંચાડવાની હોય એ સ્વાભાવિક અધિકારી તરીકે એ કામ કર્યું. પરંતુ નાની નાની જે નિર્દોષ ફૂલવાડી છે, બાળકો છે, એની સાથે જે કામ કરવાનો વખત સમય હતો એ ખૂબ આનંદનો હતો મારા માટે. કારણ કે એ બાળકો કુમળા છે, એને જેમ વાળો એમ વળે, અને વધારેમાં વધારે એ અમારું માને, એના માતા પિતાનું ન બિલકુલ માને, ખરી વાત છે, અમારું માને જી કે અમે કહીએ કે એ જ સાચું. ઘણી વખત ઘરેથી કાંઈ એવો બાબત બની હોય કે વાત બની હોય તો એના મમ્મી પપ્પાને એમ કે નહીં, મારા સાહેબ તો આમ કહેતા હતા, જી જી તમે કહો છો ખોટું. જી તો આ રીતે નિર્દોષ ફૂલવાડીની સાથે કામ કરવાનું. અને તમે એને કદાચ ભૂલમાં એકાદ શિક્ષા કરી હોય તો એનું એ બાળક પાછું રમતું રમતું હસતું હસતું આવે અને એ આપણી પાસે આવી અને એટલું હેત કરે કે આપણે પેલું ભૂલી જાય. સરસ. અને આપણે ભૂલી જવું જ જોઈએ, કારણ કે આપણે એના મા બાપ છીએ. જી જી 100 શિક્ષક 100 માતા બરાબર 1 શિક્ષક, બરાબર છે. એમ કહેવાય છે. જી 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 એટલે માતા તરીકેની ભૂમિકા, એને નાકમાં લેટ આવી હોય કે એને કોઈ બીજી કંઈ તકલીફ થઈ હોય તો પાસે બોલાવી અને આપણા રૂમાલથી એની લૂઈ દેવાની. એના વાળ આડાવડા થઈ ગયા હોય તો દાંતિયાથી એના વાળ પણ ઓળી દેવાના. અને કદાચ ગંદા પગ થયા હોય કે ગંદા હાથ થયા હોય તો પણ એને નળ સુધી લઈ જઈ મેદાનમાં અને એના હાથ પગ પણ સાફ કરી દેવાના. અચ્છા, એટલે વિદ્યાર્થીઓ સાથે આપણે વધારે એ જીવનનો જે લાવો છે જીવનનો લાવો. એ વધારે તમે તો આવો જ હું કંઈક એવો પ્રશ્ન હવે પૂછવાનો છું કે જીવનમાં તો આટલા વર્ષો સુધી તમે શિક્ષક તરીકે રહ્યા, અને જો કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા જ નથી, એ આજીવન શિક્ષક જ હોય. તો
કોઈ એવા વિદ્યાર્થીઓ સાથેનો આપનો પ્રસંગ અથવા કોઈ એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથેના પ્રસંગ કે જે તમને આમ મનમાં છપાઈ ગયા હોય, અંકિત થઈ ગયા હોય, તો એવા એકાદો પ્રસંગ કે જ્યારે તમે વિદ્યાર્થીઓની સાથેનું તમારું જે કોઓર્ડિનેટ હતું કે એમની સાથેનું સંબંધમાં કંઈ એવું તમને એવો કોઈ પ્રસંગ બન્યો હોય કે જે આપ અમારા દર્શક મિત્રો સાથે શેર કરવા માંગો તો એ ખાસ આપ કહી શકો છો. ચોક્કસ. વિદ્યાર્થીઓ સમય જતાં એના ચહેરા મોરા બધું બદલાઈ જાય છે ઉંમર થાય એટલે. જી. અને આપણી પાસેથી શિક્ષક પાસેથી 3 પેઢી પસાર થાય છે અભ્યાસમાં. જી. એટલે આ પેઢી આપણને યાદ રાખે છે કે મારા ગુરુજી છે. એ ગુરુજી તરીકે આપણને યાદ રાખે અને રસ્તામાં મળે તો આપણને પગે લાગે. પછી આપણે સામું જોઈ રહીએ, આપણને યાદ ન હોય 15-20 વર્ષ પહેલાં ભણેલો જી હોય, જી જી યાદ ન હોય. પછી એ આપણને કહે કે મારું નામ દેવચંદ છે કે મારું નામ રમેશ છે અને હું આપની પાસે 5મા ધોરણમાં ભણતો હતો. તો આવા એક વિદ્યાર્થી દેવચંદભાઈ સાવલિયા, ઇંગોરાળા હું પ્રાથમિક શાળામાં હતો અને દેવચંદભાઈ સાવલિયા બગસરાના, જી જી એ દેવચંદભાઈ સાવલિયાએ હું એને અભ્યાસ કરાવતો એ વખત અને અત્યારનો કે જે વર્તમાન સમય છે એ સમયમાં ને એ અભ્યાસ કરાવતો એ સમયમાં ઘણો બધો જી સમયગાળો પસાર થઈ ગયો. પણ એણે એક પુસ્તક લખ્યું કે નિવૃત્ત પ્રધાનો ચંદ્રલોકમાં. નિવૃત્ત પ્રધાનો ચંદ્રલોકમાં. પોતે લોકભારતી સણોસરાના વિદ્યાર્થી. જી જી તો આ દેવચંદભાઈ જ્યારે મને મળે કે જ્યારે એમની સાથે મારે વાત થાય, જી. ટેલિફોનમાં વાત થાય, ત્યારે મને હર્ષ થાય કે મારા વિદ્યાર્થી એક લેખક બન્યા અને એક સરસ મજાનું પુસ્તક સમાજને ખોળે આપ્યું. જી જી બિલકુલ. દર્શક મિત્રો, આપણને ખૂબ આનંદની લાગણી થાય છે અને આપણા માટે ગૌરવ પણ છે કે આટલું સરસ રીતે શૈક્ષણિક કાર્યને પોતાની ફરજ બજાવવાની. અને જેમ આપણે કહીએ છીએ ને કે કોઈ જગ્યાએ હીરો હોય તો એને છુપાયો હોય તો એની ચમક ન છુપાવી શકો. તમે કોઈ ઘરમાં સરસ મજાનું રસોઈ બની હોય અને બારી બારણા બંધ કરી દો તો એની સોડમ ન છુપાવી શકીએ. અને આપણા જાણીતા એક ખૂબ જ પૂજ્ય સંત લીલાશાહજી મહારાજ એ તો કહેતા હતા કે તું ગુલાબ હોકર મહેક તુજે જમાના જાને. કે ગુલાબને તમે ગમે ત્યાં મૂકી દો, એની સુગંધ તો તમે ન બદલાવી શકો, એ સુગંધ તો ફેલાવાની. તો આટલી સરસ મજાની એમની શૈક્ષણિક કારકિર્દી યાત્રા જે છે એની ઘણી જગ્યાએ નોંધ લેવાની અને એમનું સન્માન કરી અને જે તે સન્માનો છે એ પણ ગૌરવાન્વિત થયા છે. તો આપણે સુધીરભાઈને પૂછીએ કે સાહેબ, તમને જે ઘણા અલગ અલગ પારિતોષિકો મળ્યા છે, ઘણા સન્માનો મળ્યા છે, શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મળ્યું છે, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે, તો રાષ્ટ્રપતિ એવોર્ડની આપણે વાત છેલ્લે કરીશું, પણ એ પહેલાંના જે એવોર્ડ છે એના વિશે થોડીક અમારા દર્શક મિત્રોને આપ વાત કરો. ચોક્કસ. મને આપણા સમાજ તરફથી, હું સમાજનો ઋણી છું, કારણ કે માન સન્માન મને ખૂબ અત્યાર સુધી સમાજ તરફથી મળ્યા છે. સૌપ્રથમ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને એવોર્ડ આપવામાં આવ્યો, પછી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપવામાં આવ્યો, પછી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપવામાં આવ્યો, પછી મને રાષ્ટ્રપતિ માનનીય શ્રી અબ્દુલ કલામ સાહેબના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ મને અર્પણ કરવામાં આવ્યું. અને શિક્ષણમાં તો ઘણા બધા પુરસ્કારો, ઘણા બધા ઇનામો મને પ્રાપ્ત થયેલા છે. એની યાદી તો કહેવા જાવ તો બહુ લાંબી છે. પરંતુ અચલા એવોર્ડ માનનીય શ્રી મફતભાઈ પટેલ અચલા ફાઉન્ડેશન ચલાવે છે, એમના તરફથી અચલા એવોર્ડ મને મળ્યો. અને હમણાં જ મને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સંત કબીર એવોર્ડ મને સાવરકુંડલા કબીર આશ્રમ તરફથી આપવામાં આવ્યો. જી જી. દર્શક મિત્રો, આપણે કાર્યક્રમને આપણે પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ, પણ છતાં પણ આજે એક ખાસ કરીને મારે પૂછવાનું મન થાય સુધીરભાઈને કે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીનું આપે નામ લીધું, મહામહિમ રાષ્ટ્રપતિ આપણા રહી ચૂક્યા છે, મિસાઇલ મેન છે, એ વૈજ્ઞાનિક પણ હતા. પણ જ્યારે એમને પૂછવામાં આવતું કે તમારો જીવનનો કયો રોલ તમને ગમે છે, તો ત્યારે હંમેશા એ કહેતા કે મને શિક્ષક રહેવું ગમે છે. એ શિક્ષક પણ રહ્યા છે. તો એમના હાથે જ્યારે તમે રાષ્ટ્રપતિ એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષકનો લીધો, કેવી લાગણી થઈ? એ પછી આપણે વાત પૂરી કરીએ. ચોક્કસ. આ વાત કરું છું ત્યારે અત્યારે પણ મને એ દિવસ યાદ આવે છે. જી. 5મી સપ્ટેમ્બર
2004નો દિવસ અને કલામ સાહેબના હસ્તે મને રાષ્ટ્રપતિ મારા જન્મદિવસ હતો 5મી સપ્ટેમ્બર જી જી અને સાહેબના હસ્તે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી કલામ સાહેબના હસ્તે જ્યારે એવોર્ડ અર્પણ થયો ત્યારે મારી આંખમાંથી હર્ષના આંસુ વહેવા મળ્યા. કારણ કે મને એવો અહોભાવ થયો કે હું ક્યાં પહોંચ્યો અને દેશની મહાન આમ તો આપણા એક કલામ સાહેબ એટલે મહામોલું રત્ન કહી શકાય ભારત દેશનું. જી બિલકુલ. અને એ મોટું વ્યક્તિત્વ અને એ મોટા વ્યક્તિત્વના હસ્તે મને એવોર્ડ અર્પણ થાય અને સાહેબે મને ફરી વખત પાછો મારે એવોર્ડ તો અર્પણ કર્યો પણ સાથે સાથે એનાઉન્સમેન્ટ થયું કે આજ સુધીરભાઈ કા જન્મદિન હે. તો કલામ સાહેબે ફરી વખત મને હસ્તધનુન કરી અને મને કીધું કે આપકો જન્મદિન કી શુભ વધાઈ દેતા હું. ત્યારે રીતસર ટપ 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 મારી આંખમાંથી આંસુ પડી ગયા. અરે વાહ. દર્શક મિત્રો જોયું ને કે જ્યારે શિક્ષકનું સન્માન થાય અને શિક્ષકને એ સન્માનની કોઈ એવી પેલી નથી હોતી કે ભાઈ હું એને માન તરીકે અહંકાર તરીકે લો, પણ જ્યારે શિક્ષકનું સન્માન થાય ત્યારે ભાવ એનો જે પ્રસિદ્ધ કરી શકતા હોય છે. દર્શક મિત્રો આપણે એક ખાસ હું બતાવી દઉં કે સુધીરભાઈ મહેતા એ શિક્ષકની સાથે સાથે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા લેખક પણ છે અને એમના લેખન વિશે પણ આપણે વાત કરીશું, પણ એ ફરી ક્યારેક સમય આવ્યા આપણે ચોક્કસ વાત કરીશું. આજે આપણા સ્ટુડિયોમાં આવી અને આપણને આટલી બધી સરસ મજાની વાતો કરી એ માટે સ્ટુડિયો વતી, આપ દર્શકો વતી અને મારા વતી આપણે સુધીરભાઈને આભાર કહીએ. નમસ્તે. નમસ્તે. નમસ્તે દર્શક મિત્રો.